દેશની પ્રથમ બુલેટ ટ્રેનની આતુરતાથી રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. તો મુંબઈ અમદાવાદ વચ્ચે બની રહેલા દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તો શું છે સમગ્ર વિગત જાણીએ અમારા ખાસ અહેવાલમાં. દેશની પ્રથમ બુલેટ ટ્રેનની આતુરતાથી રાહ જોવાઈ રહેલા લોકો માટે સારા સમાચાર આવી ચૂક્યા છે. મુંબઈ અમદાવાદ વચ્ચે બની રહેલા દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન પસંદગીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાણકારી આપી છે. કેન્દ્રીય રેલવે મંત્રીએ ટ્વીટ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે મુંબઈ અને અમદાવાદ બુલેટ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કામ 100% પૂર્ણ થઈ ગયું છે. 508 કિલોમીટર લાંબા આ પ્રોજેક્ટમાં 274.12 કિલોમીટરના પિયર કાસ્ટિંગનું કામ પણ પૂર્ણ થયું છે, જ્યારે ગર્ડર લોન્ચિંગનું કામ 127.72 કિલોમીટર સુધી પહોંચી ગયું છે. આ ટ્રેક પર પહેલી ટ્રેન ઓગસ્ટ 2026માં દોડવાની શક્યતા છે. આ પ્રોજેક્ટનો 348.04 કિલોમીટર ગુજરાતમાં, 155.76 કિલોમીટર મહારાષ્ટ્રમાં અને 4.3 કિલોમીટર દાદરા અને નગર હવેલીમાં છે. આ રૂટ પર કુલ 12 સ્ટેશન બનાવવામાં આવશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પ્રથમ ગર્ડર 25 નવેમ્બર 2021ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે વેક્ટનો પ્રથમ કિલોમીટર 30 જૂન 2022ના રોજ 6 મહિનામાં પૂર્ણ થયો હતો. જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ સપ્ટેમ્બર 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના તાત્કાલિક પીએમ શિન્ઝો આબે દ્વારા કરવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે બુલેટ ટ્રેન શરૂ થવાથી મુંબઈ અને અમદાવાદ વચ્ચેની મુસાફરી માત્ર 3.5 કલાકમાં પૂરી થઈ શકે છે. આ પ્રોજેક્ટ પાછળ 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુનો ખર્ચ થવાનો અંદાજ છે. NHSRCL આ પ્રોજેક્ટનું નિર્માણ કરી રહી છે. શેર હોલ્ડિંગ્સ અને પેટર્નનું અનુસાર કેન્દ્ર સરકાર આમાં 10,000 કરોડ રૂપિયા ચૂકવશે. ગુજરાત અને મહારાષ્ટ્રએ 5,000 કરોડ ચૂકવવા પડશે. પ્રોજેક્ટની બાકીની રકમ 0.1%ના નજીવા વ્યાજે જાપાન પાસેથી મળેલી લોનમાંથી ખર્ચવામાં આવશે. અગાઉ તેની સમયમર્યાદા 2022 હતી, જે વધારીને 2023 કરવામાં આવી હતી. હવે 2026માં ટ્રાયલ શરૂ થવાની ધારણા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.